ઘણા લોકો ઘણું બધું જોઈ અને મનમાં ઘણું બધું વિચારતા હોય, પણ એ ભગવાન એનો સાક્ષાત્કાર કરો ને તો ખબર પડે કે ભગવાન કોણ છે. ક્યારેક એની અનુભૂતિ કરો તો ખબર પડે કે પરમાત્મા શું છે. અને એ દેવાનંદ સ્વામીએ સાંજના ટાઈમે હાથમાં સિતાર લઈ અને પ્રભાતી ગાવાના ચાલુ કર્યા. પણ ઘટના શું ઘટી? સાંજ પડી હતી, હંબા હંબા કરી અને ગાયો ગામ તરફ આવી રહી હતી, પક્ષીઓ માળામાં જઈ રહ્યા હતા. અને એવા સમયની અંદર સાંજે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને સ્વામીએ હાથમાં સિતાર લઈ અને ગાવણું ચાલુ કર્યું. પ્રાત થયો મને મોહન પ્યારા, પ્રીતમ શોરયા પોઢીને. પ્રાત થયો મને મોહન પ્યારા, પ્રાત થયો મને મોહન પ્યારા, પ્રાત થયો મને મોહન પ્યારા, પ્રીતમ શોરયા પોઢીને. વારંવાર કરું છું વિનંતી, વારંવાર કરું છું વિનંતી, જગ જીવન કર જોડીને. પ્રાત થયો મને મોહન પ્યારા, પ્રાત થયો મને. એક કડી, બીજી કડી અને ત્રીજી કડી જ્યાં થાય ને આખા વાતાવરણો બદલાવા લાગ્યા. આ સંગીતની તાકાત છે. સંગીત એ સામવેદ છે. આખા વાતાવરણો ચેન્જ થયા અને જે સંધ્યા ઢળી હતી, પશ્ચિમમાં જે સૂર્ય અસ્તાચલ તરફ જઈ રહ્યો હતો ને, એ સૂર્યોદય પૂર્વની અંદર ઉદય થવા લાગ્યો, ઉદય થવા લાગ્યો સાહેબ. અને આખા લોકો જોવા માંડ્યા. ગવૈયાઓ સ્તબ્ધ બની ગયા. જે સૂર્ય અસ્તાચલમાં પશ્ચિમમાં અસ્તાચલ થતો હતો, એ પૂર્વની અંદર જાગવા માંડ્યો. અને પનિયારીઓ પાણી લઈ લઈને ભરવા બહાર નીકળી. પક્ષીઓ માળામાં આવતા હતા, એ બહાર નીકળવા માંડ્યા. ગાયો હંબા હંબા કરીને ગામ તરફ આવતી હતી, બહાર જવા માંડી. આ તાકાત છે ભક્તિની. ભક્તિની અંદર ભક્ત ભક્તિમાં જ્યારે તન્મય બને ત્યારે કુદરતની પ્રકૃતિ એને પણ ચેન્જ કરી દે છે. હું એ કહેવા જાઉં છું. અને એ દેવાનંદ સ્વામી, એની ઉપર સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થયા અને રાજી થઈને પોતાનો ઓઢાલો ચોફાર હતો ને, શાલ, ઈ આપી. આજ પણ મારી પાસે પ્રસાદીની છે. એ પરંપરામાં છું. આજ પણ એ પ્રસાદીની વસ્તુ મારી પાસે છે. કહેવાનો મતલબ આ ભક્તિની તાકાત, આ ભક્તિની શક્તિ છે.